રાજકોટથી સામે આવી રહ્યા છે એક મહત્વપૂર્ણ સમાચાર। સૌથી પહેલા નજર તેની ઉપર। રાજકોટથી મળતા સમાચાર મુજબ યુજીસી મુદ્દે સવર્ણ સમાજની બેઠક યોજાઈ હતી। બેઠકમાં સવર્ણ સમાજના ઉત્કર્ષ અને પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સવર્ણ વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે થતા અન્યાયને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી। આ બેઠકમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિત બ્રહ્મ સમાજના મિલન શુક્લ અને ક્ષત્રિય સમાજના ટીકુભા જાડેજા જેવા દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અગ્રણીઓએ જણાવ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી 109 બિન અનામત જ્ઞાતિઓના હિત માટે લડત ચાલુ રહેશે। યુજીસીના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યો એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જડમૂળમાંથી સરકાર ફેરફાર કરીને જે 2012ના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો। સવર્ણો કે કોઈ પણ જ્ઞાતિ આ કોઈ જ્ઞાતિનો વિરોધ કરવા માટેથી સંમેલન બોલાવવાનું ન હોય, આના માટેથી એક ટેકનિક પ્રેશર હોય અને એ પ્રેશર એવી રીતે ઊભું થાય કે જ્યારે કોઈ પણ જ્ઞાતિને અન્યાય થતો હોય ત્યારે પહેલા એના આગેવાનો આવે, આ બધા માધ્યમ છો, પ્રેસ મીડિયા છે, એ વાતને ઉજાગર કરે, પછી એનું રિઝલ્ટ ન આવે તો કોર્ટોનું માધ્યમ હોય અને ક્યાંય જ્યારે ન્યાય ન મળે ત્યારે લોકો રોડ ઉપર આવે। ડાયરેક્ટ ક્યારે સીધા બધાને ભેગા કરી અને કોઈ વર્ગ વિગ્રહ ફેલાય એવું ક્યારેય અમે ઈચ્છતા નથી।